રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। વોર્ડમાં આવેલા ઉગતાની મેલડી માતાજીના મંદિર તેમજ હનુમાન દાદાના મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં ગટરના ગંદા પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન તથા ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદ પડતા જ ગટર લાઈનો ઉભરાઈ જાય છે। પરિણામે ગંદુ પાણી સીધું જ મંદિર પરિસરમાં અને ગર્ભગૃહ સુધી પહોંચી જતા પવિત્ર સ્થળોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ અનેક વખત નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે દર વર્ષે વરસાદી મોસમમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ વિપક્ષી સભ્ય જયાબેન ઠાકોરનો ટેલિફોનિક દ્વારા સંપર્ક કરી મદદ માંગતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલ અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક રહીશોને શ્રદ્ધાળુઓએ માંગ કરી છે કે મંદિરોમાં ભરાયેલા ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, સમગ્ર મંદિર પરિસરમાં સેનેટાઇઝેશન અને સફાઈ હાથ ધરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કાયમી ધોરણે ગટર અને વરસાદી પાણીના નિકાલની સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। અત્યારે અમે મેલડી માતાના મંદિરે આવ્યા છીએ અને આ વોર્ડ પાલિકાના ઉપપ્રમુખ છે હરેશભાઈ ઠક્કરનો કે જેઓને વાત કરીને એમને સ્થાનિક લોકોએ અને બધાએ પણ હજુ સુધી કોઈ તાકવા આવ્યો નથી, મુલાકાતે નથી આવ્યો। ધાર્મિક સ્થળની અંદર જે મોટી મોટી પાલિકા વાતો કરે છે પ્રી મોન્સૂનની કામગીરી, તો આપ જોઈ શકો છો જે મંદિરના ગર્ભાશય સુધી પાણી ભરાઈ ગયા છે। અહીંયા તો શું આ નગરપાલિકા આવી રીતના કામ કરે છે? આ પૈસા એમના ખિસ્સામાં નાખે છે કે પછી શું કરે છે? માતાજીને આટલી આ ગંદુ ગટરનું પાણી જો મંદિર સુધી પહોંચી જતું હોય તો એમની જોડે બીજી શું આશા રાખી શકાય?